નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. સહકાર સેવા મંડળના સહયોગ અને પૂર્વ નગરપતિ શંકરભાઈ એલ સચદેવની શુભેચ્છા સાથે શિક્ષક દિનની વિશિષ્ટ ઉજવણી. શ્રી ભીડ ગ્રુપ શાળા નંબર 3 તાલુકો ભુજ અને શાળા ખાતે શાળાના બાલવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થી શિક્ષકો અને આમંત્રિત મહેમાનોની ઉત્સાહભેર ઉપસ્થિતિ સાથે શિક્ષક દિનની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય આશાબેન ઠાકરે સર્વેને શાળામાં આવકાર સાથે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય મહેમાન એવા શ્રી નગરપતિ પૂર્વ શ્રી શંકરભાઈ એલ સચદેવે શિક્ષકોના સમાજમાં યોગદાન અને મહત્વ અંગે વાત કરી. મહિલા સશક્તિકરણના કાર્યકર ઉપસ્થિત બહેન શ્રી બીનાબેન ભાનુશાળીએ શિક્ષકના ઉત્કૃષ્ટ કાર્ય અને સમર્પણ બદલ સન્માનપત્ર અર્પણ કરવા માટે ગર્વની લાગણી અનુભવે છે. તેઓએ જણાવ્યું હતું કે સહકાર સેવા મંડળના પ્રમુખ અને પત્રકાર સામાજિક કાર્યકર ઝહીરભાઈ સમેજા અને પૂર્વ નગર સેવક શ્રી બાલશીભાઈ માતંગે શાળાના આચાર્ય અને શિક્ષકગણનો વિસ્તારમાં વિદ્યાદાન માટેના કાર્યને બિરદાવ્યું હતું. આમંત્રિત મહેમાનો અને મુખ્ય મહેમાનના વરદસ્તે આચાર્ય અને શાળાના તમામ શિક્ષકને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષક શ્રીમતી હેતલબેન મહેતાએ સન્માનપત્રના વાંચન સાથે સંસ્થાના શાળા માટેના કાર્યની વાત કરી હતી. શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ સહકાર સેવા મંડળના સહયોગથી આપવામાં આવી હતી. આભાર દર્શન શ્રીમતી પૂર્વીબેન ઠક્કરે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જીતેન્દ્રભાઈ ચંદરાણા અને ધારાબેન ગોરે કર્યું હતું. રંજનબેન ગજરા, જયરબેન સંજોડ, રશ્મિબેન વિડા, રાજેશ્વરીબેન મહિજા, હેમલબેન ઓઝા, ચંદ્રકાંતભાઈ ચૌહાણે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.